ભારે વરસાદના કારણે સુરત શહેરના નગરજનોને અનેક વિસ્તારોમાં ખૂબ મોટા પાયે નુકસાની અને તકલીફો વેઠવી પડી હતી. રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સુરત શહેરની વિઝિટ દરમિયાન તંત્રને તાત્કાલિક સંપૂર્ણ સર્વે રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં કરવાની સૂચના આપવામાં આવી હતી. સાથે સાથે કેશડોલ, ઘરવખરીની સહાય એ તાત્કાલિક ચાલુ કરવાની બી સૂચના આપવામાં આવી હતી. સાથે સાથે શહેરમાં તાત્કાલિક તમામ ક્ષેત્રોમાં સ્વચ્છતાની કામગીરી ઝડપથી પૂર્ણ થાય, સ્વાસ્થ્ય માટે ડોર ટુ ડોર ટીમ પહોંચે અને અલગ અલગ વિસ્તારોમાં જે પ્રભાવિત વિસ્તારો હતા તે વિસ્તારોમાં મેડિકલ કેમ્પ તાત્કાલિક લગાડવામાં આવે. આ તમામ કામગીરી મહાનગરપાલિકાની ટીમ તથા રાજ્યની બીજી મહાનગરોમાંથી બી સ્વચ્છતા દૂતોને સુરત મોકલવામાં આવ્યા હતા. કુલ મળીને 9,000 જેટલા સ્વચ્છતા કર્મીઓ છેલ્લા એક અઠવાડિયાથી રાત દિવસ સુરતને સ્વચ્છ કરવામાં જે કામગીરી કરી રહ્યા છે એવા સૌ સ્વચ્છતા દૂતોને હું સુરત શહેરના સૌ નાગરિકો વતી અભિનંદન અને આભાર માનું છું. સુરત શહેરમાં આ કપરા સમયે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની આ સરકાર પ્રજાની પડખે છે. વેપાર ધંધા ફરી કોઈ સામાન્ય મધ્યમ વર્ગીય વેપારીઓ જેને ઇન્સ્યોરન્સ ના હોય અને અચાનક આ ભારે વરસાદ આવવાના કારણે તેનો વેપાર ઠપ થયો હોય, તેને નુકસાની થઈ હોય, તેવા લોકો જોડે રાજ્ય સરકાર કઈ રીતે મદદગાર થઈને તેમનો વેપાર ફરી ચાલુ કરાવી શકે, તેમને નુકસાનીમાંથી બહાર લાવવામાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી અને એને ખભે ખભા મિલાવીને એની જોડે મદદગાર થઈ શકે તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા ખૂબ ડિટેલ્ડ સર્વેના આધારે મહત્વના નિર્ણયો આજે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની કેબિનેટ બેઠકમાં લીધા છે અને રાજ્યના સૌ નાગરિકોને મદદગાર પહોંચાડવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. કુલ મળીને હમણાં સુધી 19,000થી વધારે નાગરિકોને કેશડોલ અને ઘરવખરી ચૂકવવામાં આવી છે અને કેશડોલ ઘરવખરી જોડે જોડે જે ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાયા હોય, જેમને નુકસાન થયા હોય એવા 19,800થી વધારે નાગરિકોને ચૂકવવામાં આવી અને જે એવા વિસ્તાર હતા જ્યાં પહેલા માલે રહેતા લોકો એમના ઘરમાં પાણી ના ભરાયા હોય, બીજું નુકસાન ના થયું હોય પરંતુ એ નોકરી ધંધા અર્થે ના જઈ શક્યા હોય એવા બી 36,000 લોકોને ખાસ સહાય ચૂકવવામાં આવી છે. સરકાર દ્વારા આ બધા જ લોકો જોડે મજબૂતાઈથી ઊભા રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા રોજ કમાઈને ખાનારા વર્ગની બી ચિંતા કરવામાં આવી છે. સાથે સાથે નાનો મોટો વેપાર ચલાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા મધ્યમ વર્ગના વેપારીઓની બી ચિંતા કરવામાં આવી છે અને સાથે સાથે મેન્યુફેક્ચરિંગ કે નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ ચલાવતા હોય એવા બી લોકોની ખાસ કરીને ચિંતા કરવામાં આવી છે. આ પેકેજ સહાયમાં જે કોઈ લારી કે રેકડી ચલાવતા હોય અને જેમને લારી કે રેકડીમાં નુકસાન થયું હોય એવા
લોકોને 7500 રૂપિયાની સહાય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેની નાની કેબિન હોય 40 ફૂટ સુધીની એવા સૌ લોકોને 25,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોટી કેબિનો જે 40 ફૂટથી વધુ હોય એવા લોકોને 50,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાક્કી દુકાનો જેની હોય એવા સૌ લોકોને 1 લાખ રૂપિયાની સહાય આ છેલ્લા 3 મહિનામાં જે લોકોએ જીએસટી રિટર્ન ભર્યું હશે એની કોઈ મર્યાદા નથી, પરંતુ જે જીએસટી રિટર્ન ભરતું હોય એવા લોકોને પાક્કી દુકાનમાં 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જેમની પાક્કી દુકાન છે અને જીએસટી રિટર્ન ભરે છે તેમને સરકાર દ્વારા ખૂબ પ્રોગ્રેસિવ વિચાર રાખીને લોન આપવામાં આવશે. આ લોન પર 3 વર્ષ માટે 7% દરે વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ડાયરેક્ટ ચૂકવવામાં આવશે, જેનું જીએસટીમાં 7.5 લાખ સુધીનું ટર્નઓવર છે એવા વેપારીઓને 20 લાખ સુધીની લોન મળશે. વધુમાં વધુ એટલે કે સીધું આવા વેપારીઓને 5 લાખ રૂપિયા વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. 7.5 લાખથી 15 લાખનું જેનું ટર્નઓવર છે એવા વેપારીઓને 25 લાખ સુધીની લોન મળશે, જેમાં 8 લાખ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા તેમનું વ્યાજ ચૂકવવામાં આવશે. 15 લાખથી વધુ જેનું ટર્નઓવર છે એવા વેપારીઓને 30 લાખ સુધીની લોન આપવામાં આવશે. વધુમાં વધુ એટલે કે 10 લાખ રૂપિયા સીધા રાજ્ય સરકાર આવા વેપારીઓનું વ્યાજ ભરવાનો નિર્ણય લેવામાં આજે આવ્યો છે. હું પ્રક્રિયાની એકદમ પારદર્શક કઈ રીતે રહી શકે, સૌ લોકોને ઝડપથી લાભ કઈ રીતે મળી શકે તે માટે રોકડ સહાય અથવા વ્યાજ સહાયમાંથી કોઈ પણ એકની પસંદગી કરવાનું રહેશે. જેવા લોકો 5 લાખથી બી અંદર જીએસટીમાં છે તેવા લોકોની બી આમાં ચિંતા કરવામાં આવી છે. તેવા લોકોને સીધા 1 લાખ રૂપિયાની રોકડ સહાય મળશે. જે જીએસટીમાં ભરી રહ્યા છે એવા લોકોને આ વ્યાજ સહાયથી 5 લાખ રૂપિયા, 8 લાખ રૂપિયા અને 10 લાખ સુધીનું વ્યાજ સીધું રાજ્ય સરકાર ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ લોકોને પહેલા જ દિવસે અપીલ કરવામાં આવી હતી કે આપ પોતાની દુકાન, ફેક્ટરી કે જે કંઈ ધંધો ચલાવો છો, જો ત્યાં પાણી ભરાયું હોય, નુકસાન થયું હોય તો એનો વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી એ મોબાઈલમાં લેવું, જેથી આને સરળતાથી અપ્રુવલ કરીને આ લોકોને લાભ આપી શકીએ. આની તાત્કાલિક કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં એની ટીમ દ્વારા આ ફોર્મ 48 કલાકમાં લેવાની શરૂઆત કરી લેવામાં આવશે અને તાત્કાલિક આ લોકોને રાહત ચૂકવવાનો બી નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. એની સાથે સાથે એક ખૂબ મહત્વનો નિર્ણય એ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આજે લેવામાં આવ્યો છે. જેમના ઘરોમાં પાણી ભરાયું હશે, જેમની દુકાનોમાં પાણી ભરાયું અને નુકસાન થયું હશે, જેમના નાના મોટા વેપારના સ્થાનોમાં પાણી ભરાઈને કંઈ નુકસાન થયું હોય અને વિડીયોગ્રાફી, ફોટોગ્રાફીના આધારે એવા તમામ એકમોને 1 વર્ષ માટે, આખા 1 વર્ષ માટે તે સૌ લોકોને મહાનગરપાલિકાના વેરામાંથી મુક્તિ આપવાનો નિર્ણય બી આ સાથે લેવામાં આવ્યો છે. આજ સુધીનો સૌથી મોટું પેકેજ એ મહાનગરપાલિકા કે કોઈ બી વિસ્તારમાં વરસાદ આવ્યો હોય ને નુકસાન થયું હોય તો એમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હું મારા સૌ સાથીઓને અને
સૌ નાગરિકોને વિનંતી કરું છું કે કલેક્ટરશ્રી દ્વારા આની સંપૂર્ણ માર્ગદર્શિકા જેવી જાહેર થાય એવું તાત્કાલિક આપની નુકસાની તથા વેરા મુક્તિ માટે બી મહાનગરપાલિકા દ્વારા સર્વે કરાવીને એ સોસાયટીઓને સંપૂર્ણ 1 વર્ષ માટે વેરા મુક્તિ માટેનું બી કાગળો લોકોને પહોંચાડવામાં આવશે। આ સાથે સાથે આજે રાજ્યની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી દ્વારા એક ખૂબ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણય છે રાજ્યમાં જે કોઈ ક્ષેત્રમાં વરસાદ ઓછો પડ્યો હોય અને એ ક્ષેત્રમાં જ્યાં પશુધનો, ગૌશાલાઓ, પાંજરાપોલો અને પશુધનના રક્ષણ માટે એને ખાદ ખોરાકી માટે ખાસ કરીને ઘાસચારાની કોઈ તકલીફ ના પડે તે માટે આ નિર્ણયની સત્તા સીધી કલેક્ટરને આપવાનો બી નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી એની જે પ્રક્રિયામાં જે સમય નીકળતો હતો તો એ પ્રક્રિયાનો સમય ઓછો થાય અને ઝડપથી કલેક્ટર ડાયરેક્ટ પોતાના જિલ્લામાં પરિસ્થિતિના આધારે નિર્ણય લઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આજે આદરણીય મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસ છે અને રાજ્યભરમાં અનેક જિલ્લાઓમાં સામાજિક સેવાઓ થકી આદરણીય મુખ્યમંત્રીશ્રીનો જન્મદિવસ મનાવવામાં આવી રહ્યો છે। આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને પહેલા જ અપીલ કરી હતી કે કોઈ બી પ્રકારની પેપર એડ, હારમાલા આ બધાથી દૂર રહેવું અને કોઈએ બી આવી બધી વસ્તુઓની અંદર સમય બગાડવો નહીં અને વધુમાં વધુ નાગરિકોની સેવા થકી એમનો જન્મદિવસ આજે ગુજરાતના નાગરિકો મનાવી રહ્યા છે। આદરણીય મુખ્યમંત્રીશ્રીને જન્મદિવસની બી ખૂબ ખૂબ શુભકામનાઓ। ખૂબ જ સરળતાથી અને કોઈ બી વ્યક્તિનું સામાન્યમાં સામાન્ય વ્યક્તિનું બી ગમે તેવું નેગેટિવ વિષય હોય, ગમે તેવું પરિસ્થિતિ હોય, ગંભીરતાથી હોય, આ બધા જ વિષયોમાં પોઝિટિવ રસ્તા કઈ રીતે નીકાળવા તે માટે તે હંમેશા પ્રયત્નશીલ હોય છે અને લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આજે કેબિનેટના સૌ સાથીઓએ બી જન્મદિવસની શુભકામનાઓ બી આપી અને સાથે સાથે કાલે રથયાત્રાની પૂરી તૈયારીઓ રાજ્યભરમાં થઈ ચૂકી છે। રાજ્યમાં અનેક જિલ્લાઓમાં અમદાવાદ હોય, ભાવનગર હોય, આણંદ જિલ્લો હોય કે પછી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાલે ખૂબ જ ઉત્સાહપૂર્વક નીકળે તે માટેની વ્યવસ્થાઓ રાજ્યના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે અને કાલે આપ સૌ લોકોને ભગવાન જગન્નાથજી રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ। રાજ્યના સૌ નાગરિકોને ભગવાન જગન્નાથજીના દર્શન સારી રીતે થઈ શકે તે માટેની બી શુભકામનાઓ। ખૂબ ખૂબ આભાર। જ્યાં જ્યાં વરસાદ પડ્યો છે અને જ્યાં કોઈ જગ્યા પર કોમર્શિયલ એરિયામાં નુકસાન થયું હશે તે સૌ લોકો માટે આ પેકેજ લાગુ પડે છે। સાથે સાથે મુખ્યમંત્રીશ્રીએ સુરતમાં આવનારા સમયમાં આવી પરિસ્થિતિ ના આવે તે માટે કોન્ક્રીટ કામગીરી કઈ રીતે થઈ શકે તે માટે બી કાલે અર્બન સેક્રેટરી શ્રી થેનારસનજીને એમની આખી ટીમને સુરત મોકલ્યા હતા। આખા દિવસ દરમિયાન આ ખાડીઓને કઈ રીતે વધુ કેરિંગ કેપેસિટી એમની થાય, ખાડીઓમાં જે બી કોઈ દબાણ થયા હોય તો એ દબાણને કઈ રીતે મુક્ત કરાય તે માટે બી કાલે આખો દિવસ સુરત શહેરમાં આ માટે બેઠક કરવામાં આવી હતી। આની રિવ્યુ બેઠકના અંતે એમાં નિર્ણય કરવામાં આવશે। સુરત જ્યારે મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા ત્યારે જ આ ખાડી
રીડેવલપમેન્ટ માટે 500 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી અને તાત્કાલિક એનું સંપૂર્ણ મોડલ તૈયાર કરીને, પ્લાન તૈયાર કરીને જો 500 થી વધારે કરોડ રૂપિયાની બી જરૂર હોય તો રાજ્ય સરકાર દ્વારા તેમાં આપવામાં આવશે, તે બી નિર્ણય લેવામાં આવ્યો છે. વિસ્તૃત પરિપત્ર સાંજે 5 વાગે તમામ લોકોને મળી જશે. જે બી જગ્યા પર રાજ્યના બધા જ જિલ્લાઓને એક સરખું લાગુ પડે છે. મારું એવું માનવું છે કે કરીબન 550 કરોડ રૂપિયા જેવું આજે બીજી સહાય છે એ બર્ડન આવનારા 3 વર્ષની અંદર રાજ્ય સરકાર પર આવશે. આભાર. छह जुलाई को सूरत शहर में आज तक के इतिहास की सबसे ज्यादा बारिश सूरत में हुई थी. राज्य के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल सूरत शहर की विजिट करने के बाद उन्होंने सबसे पहले सूरत की खाड़ी की रीडेवलपमेंट के लिए 500 करोड़ रुपए की जाहिरात की थी. लोगों को ये भारी बारिश के कारण काफी नुकसान भी हुआ था. आज राज्य की भारतीय जनता पार्टी की भूपेंद्र भाई पटेल की सरकार द्वारा सभी लोगों के लिए ये नुकसान में साथ में खड़े रहने की एक पैकेज डिक्लेयर किया गया है, जिसमें छोटे छोटी लारियां चलाने वाले व्यापारियों को 7500 रुपए की सहाय नक्की की गई है. छोटी कैबिन जो 40 स्क्वायर फुट के आसपास की है, ऐसे धारकों को 25,000 रुपए की सहाय नक्की की गई है. बड़ी कैबिन जो 40 स्क्वायर फुट से बड़ी है, उनको 50,000 रुपए की सहाय दी जाएगी. पक्के मकान, जो पक्के मकान में दुकान चला रहे हैं, ऐसे लोगों को 1 लाख रुपए की सहाय दी जाएगी, जिसमें जीएसटी रिटर्न्स नहीं देखे जाएंगे. जिनकी पक्की दुकान है और जो जीएसटी भी भर रहे हैं, ऐसे सभी व्यापारी दोस्तों के लिए लोन पे 3 साल के लिए 7% का ब्याज वो राज्य सरकार द्वारा भरा जाएगा. जिनका 7.5 लाख रुपए जीएसटी टर्नओवर है, ऐसे व्यापारियों को 20 लाख तक की लोन, जिसमें 5 लाख रुपए की सहाय डायरेक्टली राज्य सरकार द्वारा भरी जाएगी. 7.5 लाख से 15 लाख के टर्नओवर वाले व्यापारियों के लिए 25 लाख रुपए की लोन, जिसमें 8 लाख की जो ब्याज है वो राज्य सरकार द्वारा दिया जाएगा. 15 लाख से ज्यादा टर्नओवर वाले व्यापारी दोस्तों के लिए 30 लाख तक की लोन, जिसमें 10 लाख रुपए की ब्याज राज्य सरकार द्वारा दिया जाएगा. उसी के साथ साथ राज्य सरकार द्वारा कल उच्च अधिकारियों को सूरत भेजा गया था मुख्यमंत्री जी के निर्देश पे, और वो उच्च अधिकारी द्वारा पूरी ये खाड़ी के रिव्यू बैठक की गई और एक प्लान, जो कॉन्क्रीट प्लान आने वाले 20 साल के लिए, इतनी ही बारिश, जो बारिश 50 साल में पहली बार आई है, वो बारिश के टॉप लाइन को लेके एक नया प्लान खाड़ी का तैयार करने का जो निर्देश मुख्यमंत्री जी ने दिया था, कल कमेटी जाके आई है, जिसमें किसी भी प्रकार के अतिक्रमण हो या फिर खाड़ी को और डीपनिंग करने का काम कैसे आगे बढ़ाया जाए, उसके लिए भी एक रिव्यू हुआ था. उसका डीपीआर कुछ ही दिनों में पेश किया जाएगा. मुख्यमंत्री जी ने पहले ही 500 करोड़ उसके लिए डिक्लेयर किए हैं, और उसी के साथ साथ राज्य भर से स्वच्छता दूतों को भी वहां भेजा गया था. पूरे शहर में 9,000 से ज्यादा स्वच्छता दूत रात दिन एक करके काम कर रहे हैं. उसी के साथ साथ स्वास्थ्य के लिए भी पूरी तरह से सूरत में डोर टू डोर रिव्यू भी हो रहा है. उसी के साथ साथ मेडिकल कैंप की भी व्यवस्था की गई है. तो ये सभी को मिला के राज्य सरकार ने एक निर्णय लिया है कि हमारे साथियों को, परिवारजनों को, गुजरात के प्रत्येक नागरिक वो परिवार है, और ये परिवार में किसी को भी अगर नुकसान हुआ है तो उनके साथ हमें खड़े रहना है,
कंधे से कंधा मिला के हम खड़े रहेंगे और फिर से जो जो व्यापारियों को नुकसान हुआ है उनका व्यापार अच्छी तरह से चल पाए ऐसी व्यवस्था ये योजना के माध्यम से हम लोगों के लिए करेंगे। देखिए, महानगर पालिका को इसके लिए सूचना दी गई है कि ये अतिक्रमण अगर पहले से है तो उस पर क्या एक्शंस लिए गए। ये कमेटी पूरा देख रही है। आपने देखा होगा कि जब कमेटी बनती है तो उस पर जरूर से कदम उठाए जाते हैं। कल एसीएस खुद वहां पे थे और वो उस पर अभी पूरी रिव्यू कर रहे हैं। एक बार रिव्यू रिपोर्ट आने के बाद मैं आपको पूरी डिटेल जानकारी भी दूंगा। खूब नुकसान થયું। હા, આખું થઈ ગયું ને। એ લોકો મોટાભાગની દુકાનો આમાં ત્યાં બધા જ જેટલા લોકો જોડે મારી ચર્ચા થયેલી એમાં મોટાભાગના લોકો 7.5 લાખથી વધારે જીએસટી ટર્નઓવરવાળા લોકો છે। એટલે એ તમામ લોકોને 8 લાખ રૂપિયા અને 10 લાખ રૂપિયાની વ્યાજ સહાય એ લોકો આમાં એલિજિબલ થશે। બધી જ દુકાનદારો આવી ગયા છે અને જો આમાં કઈ બી कोई दुकानदारों कोई भी हिसाबे बाकी रहશે तो અમે નક્કી કરેલા પર જીદ વાળા લોકો નથી। ક્યાંક કંઈક બાકી રહી ગયું ને એવું લાગશે કે નહીં આ લોકો જોડે બી ઊભું રહેવાનું છે તો અમે હંમેશા ઓપન છે અને સજેશન સાંભળીને એમાં બી નિર્ણય લેશું। જો અમે હંમેશા લોકોની સાથે ઊભા રહેવાવાળા લોકો છે। તમે જેટલા વિસ્તારમાં પાણી હતું ત્યાં તમામ લોકોને હું પોતે મળવા ગયો છું। મોટા ભાગના કોમર્શિયલ એરિયામાં બી ગયો છું ને રેસિડેન્શિયલ એરિયામાં બી ગયો છું। આ તમામ લોકોની શું પરિસ્થિતિ છે એમને ખરેખર નુકસાન થયું છે મેં પોતે જોયું છે અને એવા લોકો જોડે ઊભું રહેવું એ અમારી જવાબદારી છે। તો પહેલા જ દિવસથી સર્વેની કામગીરી ચાલુ થઈ ગઈ હતી અને કોઈ બી દિવસ સર્વે કર્યા વગર જો કોઈ બી ડિક્લેરેશન થાય તો એનો લાભ સીધો લોકોને મળતો નથી હોતો। તેથી હું પોતે બી સર્વે કરવા માટે 3 દિવસ તક સુરત શહેરના અનેક વિસ્તારોમાં ગયો છું। અમારા ચૂંટાયેલા સૌ પ્રતિનિધિ બી તમામ વિસ્તારોમાં ગયા છે। મુખ્યમંત્રી શ્રી પોતે આવ્યા હતા, કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલજી બી અલગ અલગ વિસ્તારમાં ગયા હતા। એટલે બધા જ લોકોએ નીચે ગયા પછી જે અનુભવના આધારે આ પેકેજ ડિક્લેર કરવામાં આવ્યું છે। હજી ક્યાંક કંઈક રહી ગયું હશે તો અમે એ જીદ પકડનાર લોકો નથી કે આ ડિક્લેર થયા પછી હવે અમે કોઈ બી પ્રકારનો નવો ઉમેરો નહીં કરીએ। ક્યાંક કોઈ બી વર્ગ રહી ગયો હશે તો એનો બી ઉમેરો કરવા માટે અમે હંમેશા ઊભા છીએ લોકો જોડે। આભાર। એની ડિટેલ્ડ માહિતી જે છે એ સંપૂર્ણ તમને આખી કામગીરી પૂર્ણ થયા પછી તમામ લોકોને લેખિત આપવામાં આવશે। રેસિડેન્શિયલમાં કેટલું થયું છે, કોમર્શિયલમાં કેટલું થયું છે, ઇન્ડસ્ટ્રીયલમાં કેટલું થયું છે। કારણ કે આજે જે લોકો જેને નુકસાન થયું છે એને જરૂર છે તો એની જોડે તાત્કાલિક ઊભું રહેવાનું છે। આ અંદાજિત આધાર પર પેકેજ નક્કી કરવામાં આવ્યું છે અને લોડ નક્કી કરવામાં આવ્યો છે કે 3 વર્ષમાં કેટલા રૂપિયા આપણે ચૂકવવાના આવશે। પણ જે સંપૂર્ણ આંકડો છે એ આખી ડિટેલ આવ્યા પછી આપ સૌ લોકોને આપી લેવામાં આવશે। એક વાર એ જોયા પછી તમને વાત કરવામાં આવશે। આ સુરત નથી, આ ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા જે કોમર્શિયલ નુકસાન થયું હોય તેનું પેકેજ છે। એ તમે નક્કી ના કરી શકો। એ તમે અમે હંમેશા બધા જ જોડે ઉભા રહ્યા છે। એક બી જઈને અહીંયા સચિવાલયમાં બેસીને નક્કી ના થઈ શકે। તમે જાઓ, ખેડૂતોને મળો અને પૂછો જઈને। 10,000 કરોડ રૂપિયાનું પેકેજ 10,000 કરોડ રૂપિયાનું પેકેજ એ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે ડિક્લેર કરવામાં આવ્યું તમામ લોકોના ખાતા સુધી રૂપિયા પહોંચાડનાર એ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। ખૂબ ખૂબ આભાર।